हेलो स्टूडेंट्स, आज આપણે એપ્લિકેશન સબ્જેક્ટની અંદર જે એક્ઝામ્પલ આપણે જોયો હતો બરાબર, ત્રણ મેથડ. એટલે આજે બીજો એક્ઝામ્પલ જોઈશું જેની અંદર એરિથમેટિકલ મેથડ ઉપયોગ કરવાનો છે. તો તમને રકમની અંદર એમ આપેલું હશે કે યર એટલે પોપ્યુલેશન આપેલું હશે, પછી એ કેટલું ઇન્ક્રીઝ થયું, કેટલો વસ્તી વધારો થયો એ આપણે જાતે ફાઇન્ડ કરવાનું છે. આની અંદર આપણને શું આપેલું છે હું તમને કહી દઉં કે the population of city at the end of decade is given below. એટલે આપણને આ રીતે ટેબલ આપેલું છે બરાબર. કેલ્ક્યુલેટ the population at the end of decade 2010 and 2020 by arithmetical increase method. એટલે કે 20 2010 અને 2020 સુધી માટે કેલ્ક્યુલેશન કરવાનું છે. એટલે એની વેલ્યુ આપણી 1 અને એની વેલ્યુ થઈ જશે બરાબર. એ પ્રમાણે આપણે જોયું હતું. તો હવે કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરીશું એ પહેલા આપણું જે ઇક્વેશન હતું એરિથમેટિકલ ઇન્ક્રીઝ મેથડનું, તો ઇક્વેશન લખી દઈશું બરાબર. એરિથમેટિક ઇન્ક્રીઝ મેથડનું હતું Pn બરાબર P પ્લસ Ni. એની વેલ્યુ આપણને આમાંથી મળી જશે બરાબર. અને કેલ્ક્યુલેશન આવશે એટલે આપણે થોડું નીચે લખી દઈશું આને P n is equal to P plus Ni. ઓકે, હવે આપણે શું કરીશું કે જે પોપ્યુલેશન આપણને પોપ્યુલેશનની અંદર થી આપણે શું કરીશું, કેટલું ઇન્ક્રીઝ પોપ્યુલેશન થયું એ જોવાનું રહેશે. તો સૌપ્રથમ આપણે શું કરીશું કે પોપ્યુલેશન ઇન્ક્રીઝ પોપ્યુલેશન શોધવા માટે પોપ્યુલેશનની અંદરથી આપણે કેલ્ક્યુલેશન કરીશું. કેલ્ક્યુલેશન કઈ રીતે કરવાનું તો એ જોઈએ આપણે. તો એ માટે જે આપણને વેલ્યુ આપેલી છે કે 1,65,000 ઇઝ ઇક્વલ ટુ આપણને વેલ્યુ મળશે. એ જે વેલ્યુ મળશે એ આપણે અહીંયા લખવાની થશે 35,000 બરાબર. હવે શું કરવાનું, 1,55,000 માંથી 1,00,000 માઇનસ કરીશું એટલે 55,000 આન્સર આવશે આપણો. એ જ રીતે 2,15,000 માંથી 1,55,000 માઇનસ કરીશું એટલે આપણને આન્સર મળશે 60,000. અને 2,70,000 માંથી 2,15,000 માઇનસ કરીશું એટલે આપણને આન્સર મળશે 55,000 બરાબર. હવે આનો કરવાનો થશે આપણે સરવાળો. ઓકે, તો ટોટલ કેટલું થશે આનું ટોટલ કરીશું તો ટોટલ થશે આનું 2,05,000 બરાબર. 2,05,000 મળશે. હવે આપણને જે વેલ્યુ આપી છે ડિકેડની અંદર આપણને ડિકેડ એટલે કે આપણે આગળ પણ જોયું છે કે કિલો વડે આપણે જેટલી વેલ્યુ હોય એને આપણે ડિવાઈડ કરતા હતા ડિકેડમાં. એટલે અથવા તો એમ સમજી લો કે i ફાઇન્ડ કઈ રીતે કરતા હતા, આની અંદર ડિવાઈડ બાય 4 કરવાનું. એટલે કે i is equal to 2,05,000 divided by 4. તો આનો આન્સર આપણને મળશે 51,250. 51,250. આ જે વેલ્યુ થઈ એ વેલ્યુ થશે આપણી i ની વેલ્યુ બરાબર. તો આની અંદર i ની વેલ્યુ મળી ગઈ. n ની વેલ્યુ આપણે કેટલી લેવાની, એક વખતે 2010 અને એક વખતે 2020 આપેલા છે એટલે 1 અને 2 એ પ્રમાણે આપણે વેલ્યુ લઈશું. અને બાકી જે p છે એ તો આપણે લાસ્ટ વેલ્યુ લઈએ છીએ તો એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરીએ તો p ની વેલ્યુ મૂકી દઈશું. p ની વેલ્યુ આપણને અહીં આપેલી છે 2,70,000 પ્લસ એની વેલ્યુ આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ એટલે ઉપર લખીશું આપણે કે
population in year 2010. અહીંયા આપણે લખ્યું પોપ્યુલેશન ઇન યર 2010 બરાબર. હવે સૂત્રની અંદર આપણે વેલ્યુ પુટ કરીશું. તો વેલ્યુ પુટ કરવાથી આપણને આન્સર મળશે એ જોઈએ. તો આપણે p ની વેલ્યુ પુટ કરી દીધી છે. હવે n અને i ની વેલ્યુ પુટ કરવાની છે. n ની વેલ્યુ આપણે 1 લખીશું અને i ની વેલ્યુ આપણને કેટલી મળી હતી 51250. આનું કેલ્ક્યુલેશન કરવાથી આપણને આન્સર મળશે 3,21,250. બરાબર. આ જે પોપ્યુલેશન મળ્યું આપણને એ છે 2010 નું, એટલે કે 2010 નું પોપ્યુલેશન આટલું થશે. હવે આપણને 2010 અને 20 બંનેનું કીધું. તો હવે પોપ્યુલેશન ઇન યર 2020 population in year 2020. એ માટે વસ્તુ છે pn is equal to p plus n i. p ની વેલ્યુ કેટલી હતી આપણી આની અંદર જે ઉપર હતી એ લેવાની રહેશે બરાબર. એરિથમેટિક મેથડ છે એટલે 270 પ્લસ n ની વેલ્યુ સેન્ટર ઉપર થઈ જશે મલ્ટીપ્લાય ની અંદર 551,250. આનું કેલ્ક્યુલેશન કરીશું તો આપણને આન્સર મળશે. આપણો જે આન્સર છે એ છે 3,72,500 બરાબર. sorry 72 આવશે 72,500. ઓકે. તો આ જે છે એ આપણો એક્ઝામ્પલ હતો એરિથમેટિકલ મેથડની રીતે. આની પહેલા પણ આપણે એક્ઝામ્પલ જોયો છે જે અલગ અલગ મેથડ હતી, જેવી કે એરિથમેટિકલ, પછી સેકન્ડ હતી આપણી ઇન્ક્રીમેન્ટલ અને બીજી એક હતી જીઓમેટ્રિક. બરાબર. આ ત્રણ મેથડની એક્ઝામ્પલ આપતા હોય છે એક્ઝામની અંદર. એક વખત ફરી જોઈ લઈએ કે આપણે શું કરવાનું કે પોપ્યુલેશન કેટલું ઇન્ક્રીઝ થયું 2010 ની અંદર અને 20 ની અંદર એ ફાઇન્ડ કરવાનું છે. તો આટલી વેલ્યુ આપણને આપેલી હતી. આ વસ્તુ કઈ રીતે મળી ઇન્ક્રીઝ પોપ્યુલેશન કે આપણને 1970 માં પોપ્યુલેશન હતી અને 1960 ની અંદર પોપ્યુલેશન હતી. 1970 માંથી 60 બાદ કર્યા એટલે આપણને આ વેલ્યુ મળી. એટલે કે આ વેલ્યુમાંથી આ બાદ કરી અને વેલ્યુ મળી બરાબર. આ રીતે આપણને વેલ્યુ મળી. એ જે વેલ્યુ મળી એનો આપણે ટોટલ સરવાળો કરી દીધો. હવે ડિફેક્ટમાં શોધતા છીએ એટલે આપણે શું કરીશું કે આ જે કેલ્ક્યુલેશન થાય શોધવું પડશે અને આની વેલ્યુ આપણને કઈ રીતે મળી. આ જે વેલ્યુ છે ડિવાઈડ બાય 4 કરી દીધા તો આન્સર મળી ગયો. આની વેલ્યુ મળી ગઈ. એની વેલ્યુ આપણે 2010 માટે 1 લઈશું, 2020 માટે 2 લઈશું. માની લઈએ કે 2030 માટે પણ આપણને પૂછ્યું હોય તો આપણે એની વેલ્યુ 3 કરતા છે બરાબર. જે રીતે આપણે કેલ્ક્યુલેશન આગળ વધારીશું એ પ્રમાણે 1 2 3 વધી જશે. પછી એની વેલ્યુ આપણે લાસ્ટ લેવાની છે કે 2000 પછી 10 યરનો આપણને ડિફરન્ટ જોવા મળે છે. ઓકે. તો એ પ્રમાણે સૂત્રની અંદર ઇક્વેશન મૂક્યું અને વેલ્યુ મૂકી આન્સર આવ્યો. એ રીતે 2020 ની અંદર ઇક્વેશન મૂક્યું અને વેલ્યુ મૂકીને આન્સર આવ્યો બરાબર. એક વખત તમે જોઈ લો કે તમને ખબર ના પડે બરાબર. તમે મને WhatsApp કરી શકો છો. હવે એના પછી આપણે જોઈશું એક બીજો એક્ઝામ્પલ જે એક્ઝામની અંદર પૂછાયેલો છે, જેની અંદર અલગ અલગ ઓક્યુપેશન જે આપણે પહેલા પણ જોઈ ચૂક્યા છીએ. પૂંછડીનું, પછી બુસ્ટોનનું, પછી ફિમેલનું બરાબર. તો એક એક્ઝામ્પલ જોઈશું હવે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું. તો એની અંદર આપણે એમ કીધું છે કે
estimate the water demand for fire. The population of 2,25,000 using Kuchling, Houston and Hamming equation. બરાબર એટલે કે આની અંદર આપણે Kuchling, Houston અને Hamming equation આપણે જોવાનું રહેશે. તો સૌપ્રથમ આપણે ઇક્વેશન લખી દઈશું. એ પહેલા આપણે કઈ વેલ્યુ આપી છે, આ રીતે વેલ્યુ આપેલી છે પોપ્યુલેશન ની, તો એને આપણે 1000 માં કન્વર્ટ એટલે કે આ રીતે લખીશું કે અમે કેલ્ક્યુલેશન માં આપણે 3 ડિજિટ પર વેલ્યુ મૂકીએ છીએ. બરાબર. તો હવે ઇક્વેશન હું લખી દઈશ. તો અહીં મેં અલગ અલગ ઇક્વેશન લખી દીધા છે. આપણા જે પૂછેલા છે એ પૂછલી, પછી હોસ્ટન અને ફ્રીમેન. બરાબર. આ ઇક્વેશન આપણને આગળ ચલાવેલા છે. બરાબર. તમે યાદ કરી લેજો. આની અંદર ખાલી પીની વેલ્યુ મૂકવાની છે અને આન્સર લાવવાનો છે. બરાબર. આવો એક્ઝામ્પલ પણ પૂછાઈ શકે છે. પીની વેલ્યુ આપણી કેટલી છે, પીની વેલ્યુ આપણે અહીં આપેલી છે. તો એ વેલ્યુ આપણે ઇક્વેશનની અંદર પુટ કરીશું બરાબરથી અને પછી એનો આન્સર લાવીશું. જે આન્સર આવશે મીટર પર મિનિટ્સની અંદર મળશે. બરાબર. તો 3182 √225 બરાબર. એટલે આનું કેલ્ક્યુલેશન કરવાથી આપણને આન્સર મળશે. એ મળશે 47,730 બરાબર. 7,730 લીટર પર મિનિટ. બરાબર. હવે સેકન્ડરી હોસ્ટન ઇક્વેશન ની અંદર આપણે વેલ્યુ મૂકીશું. ઇક્વેશન આપણી પાસે રેડી છે અને વેલ્યુ મૂકવાની છે. તો આનો આન્સર આવશે આપણો 84,925 લીટર પર મિનિટ. બરાબર. અને લાસ્ટ જે આપણું ફ્રીમેનનું ઇક્વેશન છે એની અંદર વેલ્યુ મૂકીશું. તો એનો જે આન્સર આવશે 6 ની વેલ્યુ અહીં મૂકવાની છે 5. તો આનો આન્સર આવશે 62,480 પર મિનિટ. બરાબર. તો આ રીતનું આપણને એક્ઝામની અંદર એક્ઝામ્પલ આવી શકે છે. કરવાનું કશું જ નથી, ખાલી આપણને ઇક્વેશન યાદ હોવા જોઈએ. કેમ કે ઇક્વેશન તમને આવડતા હશે તો ખાલી આની અંદર તમારે વેલ્યુ જ પુટ કરવાની થશે. જે રીતે આની આપણને એક વેલ્યુ આપેલી છે અને પૂછેલું છે પૂછલી ઇક્વેશન હોસ્ટન અને ફ્રીમેન. બરાબર. પીની વેલ્યુ મૂકી છે, કેલ્ક્યુલેશન કર્યું, આન્સર લાવ્યા. આની અંદર પણ કેલ્ક્યુલેશન કર્યું, પીની વેલ્યુ મૂકી અને આન્સર લાવ્યા. આની અંદર પણ ખાલી પીની વેલ્યુ મૂકીને આન્સર લાવ્યા. બરાબર. હવે બીજી વસ્તુ કહીશ કે કેલ્ક્યુલેશનની અંદર જો તમારે આન્સર ના આવતો હોય તો શું કરવાનું. કેમ કે ઘણા વખત તમે શું કરો છો કે બંનેનું મલ્ટિપ્લિકેશન જોડે કરી દેશો. તો પહેલાં તમારે આનું કેલ્ક્યુલેશન અલગ કરી પછી મલ્ટીપ્લાય કરવાનું. બરાબર. આમાં પોઈન્ટ છે અને આની અંદર ડિવાઈડ કરી પછી પ્લસ કરી અને પછી મલ્ટીપ્લિકેશન કરશો તો તમારો આન્સર આવશે. બધું જ કમ્બાઈન કરશો તો આન્સર તમારો અલગ આવશે. બરાબર. તો એક વખત જોઈ લો આ ઇક્વેશન અને એક્ઝામ્પલ. બરાબર. હવે એક જે એક્ઝામ્પલ જે છે એ હું તમને ઘરેથી ભણવા આપીશ. બરાબર. એ તમારે હોમવર્કની અંદર કેલ્ક્યુલેટ કરી અને મને મોકલવાનું રહેશે. બરાબર. તો એ જોઈએ. તો આ રીતે આપણને એક એક્ઝામ્પલ કેલ્ક્યુલેશન કરવા માટે હોમવર્કમાં મેં તમને આપું છું. બરાબર. તો એની અંદર આપણને શું કીધું છે જોઈ લઈએ. પછી એવું ના થાય કે તમને ખબર ના પડી કાં તો જે પણ પ્રોબ્લેમ તમને આવે છે ત્યારે સોલ્વ કરાવી દઈએ.
કે પોપ્યુલેશન ઓફ સિટી એટ ધ demand is given in the below table. Calculate the population at the end of decade 2000, 10, 20 or 30. બરાબર, એટલે કે n ની વેલ્યુ તમારી 1 2 3 પ્રમાણે આવશે. બરાબર, આ તમને કહી દઉં. અને બીજી વસ્તુ કે આની અંદર કઈ મેથડ યુઝ કરવાની છે? જીઓમેટ્રિકલ ઇન્ક્રીઝ મેથડનો ઉપયોગ તમારે કરવાનો છે. બરાબર, ક્લિયર? જીઓમેટ્રિકલ ઇન્ક્રીઝ મેથડનો ઉપયોગ તમારે કરવાનો છે. હવે આપણે જોઈએ કે આની અંદર કઈ રીતે વેલ્યુ છે કે યર આપેલા છે ને પોપ્યુલેશન આપેલા છે. હું તમને જ્યારે કેલ્ક્યુલેટ કરાવું છું કે વર્ટિકલ આપણે કોષ્ટક બનાવીએ છીએ, આની અંદર હોરિઝોન્ટલ આપણને વેલ્યુ આપેલી છે. એક્ઝામ્પલ આ રીતે તમને એક્ઝામની અંદર પૂછાતો હોય છે. તો યર આપણને 1950, પછી 10 યર એટલે કે 1960, પછી 10 યર એટલે કે 1970, 1980, 90 and 2000. બરાબર, એ પ્રમાણે પોપ્યુલેશન 25,600, 31,500, 44,500, 65,000, 89,000. બરાબર, અહીં 0, 89,000 અને 1,05,000. બરાબર, 89,000 અને 1,05,000. તો આપણને આ રીતે વેલ્યુ રકમની અંદર આપેલી છે. બરાબર, તો સૌપ્રથમ આપણે ઇક્વેશન મૂકવાનું થશે. ઇક્વેશન જે છે એ Pn બરાબર P બ્રેકેટની અંદર 1/100 વાળું ઇક્વેશન જે છે એ આવશે. ઇક્વેશન લખી દેવાનું. એ પહેલા આપણે કોષ્ટક બનાવવું પડશે, જે આવશે SR નંબર, પછી યર, પછી પોપ્યુલેશન, પછી આવશે ઇન્ક્રીઝ ઇન પોપ્યુલેશન, જે આપણે આગળ એરિથમેટિક મેથડની અંદર કર્યું હતું એ લાસ્ટમાંથી એટલે કે 1960 માંથી 1950 માઇનસ કરશો એટલે આપણને મળી જશે ઇન્ક્રીઝ ઇન પોપ્યુલેશન. અને પર્સન્ટેજની અંદર આપણે ઇન્ક્રીઝ કેટલું થયું પોપ્યુલેશન એ લાસ્ટમાં મળશે. બરાબર, લાસ્ટ કોષ્ટકની અંદર આપણે એ વસ્તુ રાખવાની રહેશે. હવે જ્યારે તમે કોષ્ટક બનાવી દેશો એની અંદર આપણે આ રીતે વેલ્યુ પુટ કરીશું. વેલ્યુ પુટ કર્યા પછી ઇક્વેશન લખવાનું થશે, જે મેં તમને કીધું કે Pn બરાબર P બ્રેકેટની અંદર 1 + I/100. બરાબર, આ રીતનું આપણું ઇક્વેશન છે. એ તમારે લખવાનું થશે જ્યારે તમારું બ્રેકેટ બની જશે એના પછી. હવે ઇક્વેશનની અંદર સૌપ્રથમ તમારે ઉપર એ લખવાનું કે પોપ્યુલેશન ઇન અથવા તો પોપ્યુલેશન ફોર યર 2010, જે આપણે અહીંયા આપેલું છે. પછી આવશે એનું કેલ્ક્યુલેશન થઈને આપણને આન્સર મળશે. સેકન્ડ વસ્તુ તમારે શું કરવાની કે પોપ્યુલેશન ઇન યર 2020. બરાબર, એનું ઇક્વેશન આ જ રહેશે, પરંતુ એની અંદર જે આન્સર આવશે એ આપણે પીની જગ્યાએ વેલ્યુ રિપ્લેસ કરીશું. આ વેલ્યુ આની અંદર એક ખાસ મહત્વની વસ્તુ છે જીઓમેટ્રિકલ ઇન્ક્રીઝ મેથડની અંદર. જ્યારે દર વખતે આપણે શું કરીએ છીએ કે લાસ્ટ વેલ્યુ પીની અંદર મૂકીએ છીએ, પણ જ્યારે સૌપ્રથમ જે વેલ્યુનો આન્સર આવે એ સેકન્ડ ઇક્વેશનની અંદર પીમાં મૂકવાનો. પછી થર્ડમાં ટેક પોપ્યુલેશન ફોર યર 2030. એની અંદર 20નો જે આન્સર આવ્યો હશે એ તમારે 30નું કેલ્ક્યુલેશન કરશો એ વખતે પીની અંદર મૂકવાનું રહેશે. બરાબર, આ રીતે તમારે એક્ઝામ્પલ સોલ્વ કરી અને મને પીક મોકલવાનું રહેશે. બરાબર, બીજી વસ્તુ એ કે જે સ્ટુડન્ટની ખબર ના પડતી હોય અથવા તો ના પડી હોય તો મને વોટ્સઅપ કરો, કેમ કે ઘણા સ્ટુડન્ટ કરે છે, ઘણા સ્ટુડન્ટ બધું નથી આવડતું અને તમે એમના એમ રવા દેશો તો તમને એક્ઝામ આવી જશે અને પછી કોઈ પણ જાતની સમજણ નહીં પડે. બરાબર, એક્ઝામ્પલ આપણી આની અંદર લાસ્ટમાં જોયા એ એક્ઝામ્પલ પૂછાય છે. બરાબર.
બરાબર, વધારાના કોઈ એક્ઝામ્પલ આપણે કરવા નથી. બે મેથડ હતા, એક આપણે જે પેલા ક્રુચલિંગ ઇક્વેશન, સિમ્પલ ઇક્વેશનથી જોયા એ રહ્યા, અને બીજા આ એક્ઝામ્પલ ટેબલવાળા, જેની અંદર એરિથમેટિકલ, ઇન્ક્રીઝ બોડી મેથડ અને જીઓમેટ્રિકલ મેથડ જે છે એ 3 મેથડ આની અંદર પૂછાય. બરાબર, તો આજે આપણે અહીં સુધી રાખીશું. થેન્ક યુ.